गुड मॉर्निंग। जय श्री कृष्ण। लास्ट लेक्चर में आपणे संघात कोलिशन અથડામણ ની થિયરી ચર્चा करी। स्थितिस्थापक અથડામણ, अस्थितिस्थापक અથડામણ અને संपूर्ण अस्थितिस्थापक અથડામણ। આજના લેક્ચરમાં એને રિલેટેડ દાખલાઓ વિશે વાત કરીશું આપણે। તો જેની અંદર ઉદાહરણ નંબર 12 ન્યુટ્રોન્સનું ધીમા પડવું। ન્યુક્લિયર રિએક્ટરમાં એક ઝડપી ન્યુટ્રોનને 10⁵ મીટર પર સેકન્ડ જેટલો ધીમો પાડવો જરૂરી છે। તેની યુરેનિયમ 92-235 સમસ્થાનિક સાથે આંતરક્રિયાની સંભાવના ખૂબ વધે છે અને તેનું વિખંડન થાય છે। તો દર્શાવો કે ડ્યુટેરિયમ કે કાર્બન કે જેમનું દળ ન્યુટ્રોનના દળ કરતાં થોડા જ ઘણું વધારે હોય અને તેમની સ્થિતિસ્થાપક અથડામણ, તો અહીંયા ક્વેશ્ચન છે એ આપણને કેના રિલેટેડ આપ્યો હોય? સ્થિતિસ્થાપક અથડામણ દરમિયાન ન્યુટ્રોન તેમની મોટાભાગની ગતિ ઉર્જા ગુમાવી શકે છે, જે હલકા ન્યુક્લિયસ બનાવતા પદાર્થ જેવા કે ભારે પાણી અથવા ગ્રેફાઇટને મોડરેટર કહે છે। પ્રશ્નની અંદર વાત છે એક ન્યુટ્રોન છે એ બરાબર છે ડ્યુટેરિયમ અથવા કાર્બન બરાબર બેની વાત છે આપણે અહીંયા। ડ્યુટેરિયમ એ ન્યુટ્રોન છે એ ડ્યુટેરિયમ અથવા તો કાર્બન હારે અથડામણ અનુભવે છે। તો પહેલાં આપણે ડ્યુટેરિયમ હારે વિચારશું અને પછી કાર્બન હારે। પ્રશ્ન બહુ સિમ્પલ જ છે। સ્થિતિસ્થાપક અથડામણની વાત છે તો સ્થિતિસ્થાપક અથડામણમાં આપણને ખબર છે ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય, મતલબ પ્રારંભિક ગતિ ઉર્જા બરાબર અંતિમ ગતિ ઉર્જા, એવું આપણે ભણ્યા। સ્થિતિસ્થાપક અથડામણની અંદર ગતિ ઉર્જાનો વ્યય થતો પ્રારંભિક ગતિ ઉર્જા બરાબર અંતિમ ગતિ ઉર્જા, જે આપણે ભણી ગયા સ્થિતિસ્થાપક અથડામણની અંદર। તો મતલબ ગતિ ઉર્જા જે છે એ કેવી રહે છે? સમાન। પ્રારંભિક ગતિ ઉર્જા અને અંતિમ ગતિ ઉર્જા બે સમાન રહે। આ પ્રશ્નની અંદર આપણને આપ્યું છે ઉદાહરણ નંબર 12, જેની અંદર આપણને એક કીધો છે આ ન્યુટ્રોન, જેનું દળ આપણે કહી દઈએ છીએ m1, અને બીજું છે ભારે પાણી D2O ડ્યુટેરિયમ, જેનું માસ કહી દઈએ છીએ m2। આનો જે વેગ છે એને કહી દઈએ છીએ v1i, અને આનો જે વેગ છે એને આપણે કહીએ છીએ v2i। તો ડ્યુટેરિયમ તો કેવો છે? સ્થિર છે, અથડામણ બરાબર છે। આ છે v1i વેગથી ન્યુટ્રોન છે એ ડ્યુટેરિયમ સાથે અથડાય છે। તો જે અથડામણ છે એ કેવી કીધી છે આપણને? કેવી કીધી છે? સ્થિતિસ્થાપક અથડામણ। તો સ્થિતિસ્થાપક અથડામણ એટલે ફરી પાછો આ ન્યુટ્રોન જેનું માસ m1 અને એનો વેગ છે એને આપણે કહી દઈએ છીએ v1f અંતિમ વેગ, અને આ ડ્યુટેરિયમ જેનું માસ m2 અને એનો વેગ કહી દઈએ છીએ v2f। પ્રશ્નની અંદર યુરેનિયમ 92-235 આ જે છે એ એક સમસ્થાનિક આપેલો છે, જે તમારે કેમેસ્ટ્રીની અંદર ભણવાનું આવે અને 12મા ધોરણમાં પણ આ વસ્તુ આવે। તો 92 છે એને કહેવાય પરમાણુ ક્રમાંક અને 235 છે એને કહેવાય પરમાણુ દળાંક। આ 92 છે એને કહેવાય પરમાણુ ક્રમાંક અને 235 છે એને કહેવાય પરમાણુ દળાંક। આવા તો ઘણા બધા સમસ્થાનિક હોય છે બરાબર। તો એની કોઈ જરૂરિયાત નથી, આપણે તો કન્સેપ્ટલી આટલું જ છે ખાલી કે ન્યુટ્રોન છે એ ડ્યુટેરિયમ સાથે કેવી અનુભવે છે? સ્થિતિસ્થાપક અથડામણ અનુભવે છે। તો અથડામણ પહેલાં ન્યુટ્રોનની ગતિ ઉર્જા, અથડામણ પહેલાં ન્યુટ્રોનની ગતિ ઉર્જા જેને કહેશું k1i પ્રારંભિક ગતિ ઉર્જા, k1i બરાબર 1/m1v1i², અને ત્યારબાદ અથડામણ બાદ ન્યુટ્રોનની ગતિ ઉર્જા, તો થઈ જશે એને કહેશું આપણે k1f અથડામણ બાદ
એટલે અંતિમ ગતિ ઉર્જા 1/2 દળ તો એટલું ને એટલું રહેશે, ઝડપ બદલાઈ જાય v1f². સ્થિતિસ્થાપક અથડામણ માટે બરાબર છે આપણે આગલા લેક્ચરમાં આ બે સમીકરણો મેળવાતા જે સમીકરણની અંદર સમીકરણની ચર્ચા કરી દઈએ એટલે તમને ખ્યાલ આવે. એ સમીકરણો મોટા સમીકરણ હતા, બે દર્શાવીએ એટલે ખબર પડે. જે સમીકરણોની અંદર આપણે v1f માં 2m2 v1 બરાબર 2m2u2 m1 પ્લસ m2 અને m1 માઇનસ m2 અપોન m1 પ્લસ m2 ઇન્ટુ u1 અને બીજું v2 બરાબર 2m1u1 છેદમાં m1 પ્લસ m2 m2 માઇનસ m1 છેદમાં m1 પ્લસ m2 ઇન્ટુ u2. આ બે સમીકરણોની આપણે ચર્ચા કરી હતી લાસ્ટ લેક્ચરની અંદર, બરાબર છે. તો જેનો અહીંયા આપણે ઉપયોગ કરવો પડે, આ v1 મતલબ અંતિમ વેગ v1f અને v2 મતલબ અંતિમ વેગ v2f. એમાં u1 મતલબ પ્રારંભિક વેગ છે v1i અને આ છે v2i. તો આપણી જે પોઝિશન છે એ પ્રમાણે v2i બરાબર તો શું છે 0. તો u2 મતલબ શું છે v2i, u1 મતલબ v1i. તો આ v1fની આપણે કિંમત જોતી હોય તો v2i તો 0 એટલે આ પદ નીકળી જાય. તો એના આધારે આપણને બરાબર છે v1f બરાબર આપણે લખી શકીએ m1 માઇનસ m2 છેદમાં m1 પ્લસ m2 ઇન્ટુ v1i. v2i 0 છે એટલે આ પદ નીકળી જાય તો v1fની કિંમત આપણને આ મળશે. તો આ જે કિંમત છે અહીંયા મૂકો એટલે 1/2 m1 આનો વર્ગ એટલે m1 માઇનસ m2 છેદમાં m1 પ્લસ m2 હોલ સ્ક્વેર અને ઇન્ટુ v1i નો વર્ગ. તો v1i² અને m1 ને 1/2 એને ભેગા કરી દે તો 1/2 m1 v1i સ્ક્વેર કાઉન્સમાં m1 માઇનસ m2 અપોન m1 પ્લસ m2 હોલ સ્ક્વેર થઈ જાય k1f. તો ડ્યુટેરિયમ માટે આપણે લખી શકીએ ડ્યુટેરિયમ માટેનું જે દળ છે એ ન્યુટ્રોનના દળ કરતાં કેટલા ગણું હોય છે 2 ગણું. એટલે m2ની કિંમત થઈ જાય 2m1 અને આના બરાબર આપણે લખી શકીએ સમીકરણ 1 પરથી k1i. તો k1f બરાબર થઈ જાય k1i, આટલાની કિંમત આવી જાય k1i અને કાઉન્સમાં m1 માઇનસ 2m1 છેદમાં m1 પ્લસ 2m1 હોલ સ્ક્વેર. સો k1i ઇન્ટુ અહીંયા થઈ જાય માઇનસ m1 છેદમાં 3m1 હોલ સ્ક્વેર, m1 કેન્સલ અને k1i ગુણ્યા 1/9. તો ફાઇનલ ગતિ ઉર્જા કેટલી મળે છે? જે મૂળ ગતિ ઉર્જા છે એની કેટલા ભાગની થઈ જાય છે? 9મા ભાગની. k1i પ્રારંભિક ગતિ ઉર્જા છે, બરાબર છે. તો અંતિમ જે ગતિ ઉર્જા છે એ કેટલી થઈ જાય છે? 9મા ભાગની. અને ટકાવારીમાં કેવું હોય તો ટેક્સ્ટ બુક પ્રમાણે આ રીતે આપેલું છે, આપણે આના છેદમાં લખવું પણ સમજાય એટલા માટે. દાખલા તરીકે આ પ્રારંભિક ગતિ ઉર્જા 100% છે તો 100/9 એટલી આપણને શું મળી હોય? અંતિમ ગતિ ઉર્જા કહેવાનો મતલબ. તો ટેક્સ્ટ બુકમાં આમ લખેલું હોય k1f છેદમાં k1i બરાબર 1/9 અને ટકાવારીમાં એટલે ગુણ્યા 100%, બરાબર. એટલે 100/9 એટલે 11.11 જેવો જવાબ થાય, જેને ટેક્સ્ટ બુકમાં શું નામ આપ્યું છે? F1. ગતિ ઉર્જામાં થતો વધારો, ડ્યુટેરિયમની ગતિ ઉર્જામાં થતો એટલે ન્યુટ્રોનની ગતિ ઉર્જામાં આટલો ઘટાડો થઈ જાય છે. કેટલો? 11.11 હતો. કેટલો? 100%. વિચારીએ તો ફાઇનલ કેટલો મળે છે આપણને? 11.11. આવી વાત આખી આપણે હવે ડ્યુટેરિયમ માટે કરીએ. તો ડ્યુટેરિયમ માટે પ્રારંભિક જે ગતિ ઉર્જા છે
K2I ઇક્વલ્સ ટુ શું મળશે આપણને 0, કારણ કે V2I 0 છે. અને અંતિમ ગતિ ઉર્જા K2F ઇક્વલ્સ ટુ 1/2 થઈ જશે અહીંયા M2 V2F સ્ક્વેર. તો M2 V2Fની કિંમત અહીંયાથી મળશે V2F. તો V2Fની કિંમત એમાં V2I તો પ્રારંભમાં કેવો છે 0, એટલે આ પદ નીકળી જશે. તો ખાલી વધશે 2M1 V1I છેદમાં M1 પ્લસ M2 હોલ સ્ક્વેર. આ થઈ જાય V2F. આ 0 થઈ જાય V2I બરાબર 0. તો અહીંયા 1/2 M2 અને 2 વર્ગ 4 M1 સ્ક્વેર V1I સ્ક્વેર અને છેદમાં M1 પ્લસ M2. અહીંયા બી આપણે સમીકરણમાં 1/2 અને અહીંયાથી આ M1 આવી જાય અને V1I સ્ક્વેર એને ભેગા રાખો, બાકીમાં 4M2 અને આ એક M1 એટલે M1 M2 છેદમાં M1 પ્લસ M2. તો આના બરાબર ફરી પાછું આપણે લખીએ ગઈએ K1I પ્રારંભિક ગતિ ઉર્જા K1I K2F બરાબર, અને ડ્યુટેરિયમનું દળ મૂકીએ તો 4M1 × 2M1 છેદમાં આ 2M1 અને M2 લખવામાં મિસ્ટેક થઈ ગઈ, રિપીટ આપીએ. 1/2 એઝ ઇટ ઇઝ. આમાંથી એક M1 નીકળી ગયા એટલે એક વધશે, 2 વર્ગ 4 M1 અને M2 અને ઇન્ટુ V1I સ્ક્વેર આવી ગયા અને છેદમાં M1 પ્લસ M2 નો વર્ગ આને લાગુ પાડી દીધો, છેદમાં બી લાગુ પાડશે. તો આટલા બરાબર આવી જશે K1I ગુણ્યા 4 ગુણ્યા M1 ગુણ્યા 2M1 M2ની કિંમત અને M1 પ્લસ M2 2M1 એનો હોલ સ્ક્વેર. તો K1I ઇન્ટુ 4 દુને 8 M1 સ્ક્વેર અને છેદમાં 2 ને 3 9 M1 સ્ક્વેર કેન્સલ. K1I ઇક્વલ્સ ઇન્ટુ 8/9 K2F. તો અહીંયાથી આપણને ખબર પડે બરાબર છે અંતિમ ગતિ ઉર્જામાં થતો પ્રારંભિક ગતિ ઉર્જા તો કેવી છે 0, તો અંતિમ ગતિ ઉર્જા છે એ મળે છે આપણને 8/9, મતલબ K2F બાય K1I ઇક્વલ્સ ટુ 8/9 ઇન્ટુ 100%. તો 88.88 જેવો આપણને જવાબ મળે. એ ટેક્સ્ટ બુકમાં એ જવાબને 90% કરી દીધો છે. તો 90% ઉર્જામાં શું થઈ જાય છે રૂપાંતર. ન્યુટ્રોનની જે બરાબર છે એ ઉર્જા હતી એને 100% ઉર્જામાંથી ડ્યુટેરિયમમાં કેટલી ઉર્જામાં 90%, જેને અહીંયા F2 નામ આપેલું છે. આખી મેથડથી આપણે મેળવું. જો આ મેથડ ના કરવી હોય ને F1 મળી ગયા તો આપણે લખી શકીએ F1 પ્લસ F2 બરાબર 1, ટોટલ 100% હોય બરાબર. F1ની કિંમત આપણને મળી હતી 1/9, શોર્ટકટ થઈએ F2 બરાબર 1, તો F2 બરાબર 1 માઇનસ 1/9 બરાબર 8/9. આ રીતે પણ કરી શકાય આ કાયદેસર મેથડથી. તો ટેક્સ્ટ બુકમાં આ મુજબ આપેલું છે આપણને F2 બરાબર 1 માઇનસ 1/9 ઇક્વલ્સ ટુ 8/9. તો પહેલા પ્રશ્નનો જવાબ આપણને મળે છે અહીંયા ડ્યુટેરિયમ. ન્યુટ્રોનની લગભગ 90% ઉર્જા કેને મળી જાય છે ડ્યુટેરિયમની અંતિમ ગતિ ઉર્જા આપણને 90% મળી, એટલે આપણે લખી શકીએ ન્યુટ્રોનની લગભગ 88.88 એટલે એને 90% ઉર્જા એ ડ્યુટેરિયમને મળે છે. કેને મળી જાય છે ડ્યુટેરિયમ. આવી સેમ વાત તમારે કાર્બન માટે કરવાની છે. જેવું ડ્યુટેરિયમ માટે કર્યું એ ડ્યુટેરિયમની જગ્યાએ શું વિચારવાનું છે કાર્બન. તો ડ્યુટેરિયમની જગ્યાએ કાર્બન માટે વિચારો. તો સીધું જ આ જ કન્સેપ્ટ આપણે લાગુ પાડી દેવાનો હવે, કે જેમાં K1F ઇક્વલ્સ ટુ K1I અને જેમાં માસ છે એ
12 ગણું હોય ન્યુટ્રોનના દળ કરતાં, બરાબર છે. એટલે m2 બરાબર 12m1, તો m1 માઇનસ 12m1 છેદમાં m1 પ્લસ 12m1 હોલ સ્ક્વેર, તો થઈ જાય k1i માઇનસ 11m1 છેદમાં 13m1 હોલ સ્ક્વેર, m1 કેન્સલ, k1i 121 છેદમાં 169 k1f, તો k1f અપોન k1i ઇક્વલ્સ ટુ 121/169, 121 ભાગ્યા 169 એટલે અને ગુણ્યા 100 બરાબર, તો જવાબ આપણને મળશે અહીંયા 71.6 ટકાવારીમાં જવાબ ગુણ્યા 100%, 71.6. આ જ રીતે બરાબર છે, જેને આપણે F1 કહી દેવાનો છે. અહીંયા F2 જોઈએ તો ડાયરેક્ટ લખી શકાય 1 માઇનસ F1, બરાબર, તો 1 માઇનસ 121/169, તો 169 માઇનસ 121 છેદમાં 169, 48,169 ઇન્ટુ 100, તો જવાબ મળશે અહીંયા 24 બરાબર 28.4%, જે થઈ જશે F2. તો જે મેથડ આપણે ડ્યુટેરિયમ માટે કરી છે એવી ને એવી મેથડ છે એ કાર્બન માટે લાગુ પડે. તો ખાલી ફેર ક્યાં પડે, ડ્યુટેરિયમનું દળ 2 ગણું આવશે અને કાર્બનનું જે દળ છે એ ન્યુટ્રોનના દળ કરતાં 12 ગણું આવશે. તો દાખલાનો જે કન્સેપ્ટ છે એ સ્થિતિસ્થાપક અથડામણ છે. સ્થિતિસ્થાપક અથડામણ માટે ગતિ ઉર્જાનું શું થાય, સંરક્ષણ, એટલે પ્રારંભિક ગતિ ઉર્જા બરાબર અંતિમ ગતિ ઉર્જા. તો આપણે ચેક કરવું હોય તો કરી શકીએ, જે નિયમ છે એ પ્રમાણે તમને સાબિત કરીને પણ બતાવી દઈએ. ન્યુટ્રોનની પ્રારંભિક ગતિ ઉર્જા, પ્રારંભિક ગતિ ઉર્જા, તો પ્રારંભિક ગતિ ઉર્જા આપણે વિચારીએ તો 1/m1 v1i², અને આ તો સ્થિર છે એટલે એ થઈ જાય 0 બરાબર. અંતિમ ગતિ ઉર્જામાં આપણને મળ્યું અહીંયાથી આ k1f કેટલો મળ્યો, તો કે k1i/9 પ્લસ ડ્યુટેરિયમની અંતિમ ગતિ ઉર્જા આપણને મળે છે k1i ઇન્ટુ 8/9, k1i ઇન્ટુ 8/9, તો બેનો છેદ સમાન છે, 8 ને 1 થઈ જાય 9 k1i છેદમાં 9, 9 કેન્સલ થઈ જાય, અને k1i, તો k1i એટલે આપણે લખી શકીએ 1/m1 v1i². તો અહીંયા બી પ્રારંભિક ગતિ ઉર્જા બરાબર થઈ ગયું. જો અંતિમ બે ટૂંકમાં ઉર્જા કેવી થઈ જાય છે, સમાન થઈ. આપણે ચેક કર્યું કે ગતિ ઉર્જાનું શું થાય છે અહીંયા સંરક્ષણ, તો જ અથડામણ કેવી કહી શકીએ, સ્થિતિસ્થાપક અથડામણ. પ્રારંભમાં જે હતી એટલી જ અંતિમ મળે છે, એટલે ગતિ ઉર્જાનું શું થઈ ગયું કહેવાય, સંરક્ષણ. માત્ર સમજણ માટેની વાત છે, આટલી જે વાત કરીએ તો કમ્પ્લીટ થઈ જાય છે આ ઉદાહરણ નંબર 12. ત્યારબાદ દ્વિપારિમાણિક અથડામણ આપણે ભણ્યા અને જેને રિલેટેડ ઉદાહરણ આપ્યું છે આપણને ઉદાહરણ નંબર 13. ત્યાર પછી ઉદાહરણ નંબર છે 13. આકૃતિ 6.10 ની અંદર આપણને બતાવેલું છે એ પ્રમાણેની આકૃતિ બનાવવાની છે. સમાન દળના 2 બિલિયર્ડ બોલની વચ્ચે અથડામણ દર્શાવી છે. પ્રથમ બોલને મારક કહેવાય છે અને બીજા બોલને લક્ષ્ય. બિલિયર્ડનો ખેલાડી લક્ષ્ય બોલને ખૂણાના કાણામાં નાખવા માગે છે, જે થીટા બરાબર 37ના ખૂણે રહેલ છે. તો ધારો કે અથડામણ છે એ સ્થિતિસ્થાપક છે, ઘર્ષણ અને ચાકગતિ મહત્વના નથી, તો θ1 શોધો. હવે સૌથી પહેલાં તો વ્યવસ્થિત આકૃતિને સમજીએ. તો આકૃતિની અંદર આ બોલ છે એનો પ્રારંભિક વેગ જેને આપણે v1i, અને બીજો બોલ છે એ સ્થિર છે v2i જે 0 અને જેનું દળ છે m2. એની સાથે આ x અક્ષ કહી દઈએ છીએ અને આ y અક્ષ.
ત્રાસો સંઘાત છે અહીંયા, તો ત્રાસો સંઘાત એટલે આપણે ભણી ગયા આ θ1 આ થશે θ2. તો θ2 એમાં આપેલો છે અને θ1 આપણે મેળવવાનો છે. તો m2 અને આ થઈ જશે m1. m1ની પ્રારંભિક ઝડપ v1i તો અંતિમ થઈ જાય v1f. m2 માટે v2f. આજે આપણી આકૃતિ અહીંયા આખી કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે અહીંયા બી અથડામણ આપણને કેવી કીધી છે? સ્થિતિસ્થાપક અથડામણ જ કીધી છે. તો વેગમાન સંરક્ષણ નિયમ અનુસાર, વેગમાન સંરક્ષણ નિયમ મુજબ પ્રારંભિક વેગમાન એટલે m1 v1i પ્લસ m2 v2i બરાબર m1 v1f પ્લસ m2 v2f. હવે અહીંયા આપણે θ1 ખૂણે એટલે દિશાનું પણ સૂચન કરે છે, એટલે વેક્ટર ફોર્મમાં બતાવેલું છે. તો v2i તો 0 છે એટલે આ પદ નીકળી જાય, તો થઈ જાય m1 v1i ઇઝ ઇક્વલ્સ ટુ m1 v1f પ્લસ m2 v2f. અને એમાંય આપણને દળ સમાન એટલે m1 બરાબર m2 બરાબર m કહી દઉં, તો m નીકળી જશે એટલે થઈ જાય v1i ઇઝ ઇક્વલ્સ ટુ v1f પ્લસ v2f. હવે અહીંયાથી આપણે સદિશની મેથડમાં જવું પડે. તો સદિશની મેથડમાં બે બાજુ એનું મૂલ્ય કાઢવું છે. તો પહેલાં તો માન બરાબર v1f પ્લસ v2f. હવે ડાયરેક્ટ તો આવું આપણે ભણી ગયા a પ્લસ બીનું માન, a વેક્ટર પ્લસ બી વેક્ટરનું માન વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, જે આપણે ચોથા ચેપ્ટરમાં તમને ભણાવી દીધું 2ab cos θ. એ જ કન્સેપ્ટને આપણે અહીંયા ઉપયોગ કરવાનો. તો આને લખી શકીએ આપણે વર્ગમૂળમાં એ મતલબ v1f સ્ક્વેર પ્લસ v2f સ્ક્વેર પ્લસ 2v1f v2f. તો આ બે વચ્ચેનો ખૂણો એ અને બી વેક્ટર, એમાં અહીંયા v1f અને v2f વચ્ચેનો ખૂણો જે છે એ થાય θ1 પ્લસ θ2. આ બેનો સરવાળો v1f અને v2f વચ્ચેનો ખૂણો θ1 પ્લસ θ2. તો જે વાત અહીંયા લાગુ પડી છે એ અહીંયા બી લાગુ પડે. તો આને બી આપણે લખવું તો વર્ગમૂળમાં લખી શકીએ v1i નો સ્ક્વેર. આ એક જ છે એટલે વર્ગમૂળમાં v1 સરવાળો છે. તો આ સમીકરણ જે આપણે લાગુ પાડે, બે બાજુથી વર્ગમૂળ નીકળી જાય એટલે v1i સ્ક્વેર બરાબર v1f સ્ક્વેર પ્લસ v2f સ્ક્વેર પ્લસ 2v1f ઇન્ટુ v2f cos θ1 પ્લસ θ2 સમીકરણ નંબર 1. ત્યારબાદ અથડામણ કેવી કીધી છે આપણને? સ્થિતિસ્થાપક હોવાથી પ્રારંભિક ગતિ ઉર્જા બરાબર અંતિમ ગતિ ઉર્જા. તો પ્રારંભિક ગતિ ઉર્જા 1/2 m1 v1i સ્ક્વેર v2i 0 એટલે એ પદ 0 થઈ. અંતિમ ગતિ ઉર્જા 1/2 m1 v1f સ્ક્વેર પ્લસ 1/2 m2 v2f સ્ક્વેર. અહીંયા બી m1 બરાબર m2 બરાબર m, તો m1 m2 નીકળી જાય, 1/2 નીકળી જાય એટલે v1i સ્ક્વેર બરાબર v1f સ્ક્વેર પ્લસ v2f સ્ક્વેર. સમીકરણ નંબર 2. તો સમીકરણ 1 અને 2માં બરાબર છે, ઉપયોગથી આપણે જવાબ મેળવવાનો છે. તો આ v1f સ્ક્વેર પ્લસ v2f સ્ક્વેરની જગ્યાએ આપણે લખી શકીએ v1i સ્ક્વેર. તો કિંમત છે એ સમીકરણ 1માં મૂકી દો. જે સમીકરણ 1માં લેતા તો v1i સ્ક્વેર સમીકરણમાં આટલા બરાબર આવી જશે v1i સ્ક્વેર. આ કિંમત મૂકી આપણે પ્લસ 2v1f v2f cos θ1 પ્લસ θ2. તો આ કેન્સલ થઈ જાય બરાબર. તો 0 બરાબર 2v1f v2f cos θ1 પ્લસ θ2. કોસને કરતાં બનાવીએ તો θ1 પ્લસ θ2 બરાબર આ પદ આખું 0ના છેદમાં તો 0. કોસ કેના આગળ 0 થાય તો કે cos 90 cos θ1 પ્લસ θ2
कॉस निकली जाए θ1 प्लस θ2 बराबर 90। तो θ1 अपनी पास सॉरी θ2 है अपनी पास केटलो 37। तो θ1 प्लस 37 बराबर 90, θ1 बराबर 90 माइनस 37, θ1 बराबर 53। θ1 मेळवो तो θ1 ની કિંમત મળશે આપણને 53। तो लॉजिक आ क्वेश्चनનું लॉजिक આપણે એવું કહી શકીએ કે જ્યારે સરખા દળો, આ બે દળ તો કેવા આપ્યા હતા આપણને સમાન, કે જેમાંથી એક સ્થિર હોય એટલે એક કેવો હતો સ્થિર, એક સ્થિર હોય ત્યારે એકબીજા સાથે ત્રાસી સ્થિતિસ્થાપક એટલે ત્રાસો સંઘાત અથડામણ અનુભવે તો અથડામણ બાદ તેઓ એકબીજાની સાપેક્ષ લંબ રૂપે, એકબીજાની સાપેક્ષ લંબ રૂપે એટલે θ1 અને θ2નો સરવાળો કેટલો 90। તો અથડામણ બાદ આ બે વચ્ચેનો આ જે ખૂણો આખે આખો છે 90 એટલે એકબીજાને લંબ રૂપે ગતિ કરે છે એવું આપણે કહી શકીએ। એટલે આખો કન્સેપ્ટ આવું થાય, જે લખવું તો લખી શકાય કે જ્યારે સરખા દળો કે જેમાંથી એક સ્થિર હોય એટલે એક દળ સ્થિર હતું ત્યારે એકબીજા સાથે ત્રાસી સ્થિતિસ્થાપક અથડામણ અનુભવે તો અથડામણ બાદ તેઓ એકબીજા સાથે એકબીજાની સાપેક્ષ લંબ રૂપે ગતિ કરે છે। मतलब आ θ1 प्लस θ2 बराबर 90 એકબીજાની સાપેક્ષ લંબ રૂપે ગતિ કરે છે। તો આ કમ્પ્લીટ થઈ ગયું ઉદાહરણ નંબર 13। ત્યાર પછીનો દાખલો છે આપણી સામે, સ્વાધ્યાયમાં આવી જાઓ। સ્વાધ્યાયનો દાખલા નંબર 14, સ્વાધ્યાયની અંદર દાખલા નંબર 14। વાયુપાત્રમાં એક અણુ સમક્ષિતિજ દિવાલને 200 મીટર પર સેકન્ડની ઝડપથી લંબ સાથે 30ના ખૂણે અથડાય છે અને તે જ ઝડપથી પાછો ફેંકાય છે। મતલબ પ્રારંભિક ઝડપ અને અંતિમ ઝડપ અહીંયા કેવી આપી છે? સમાન। તો અથડામણમાં વેગમાનનું સંરક્ષણ થાય છે અને અથડામણ સ્થિતિસ્થાપક છે કે અસ્થિતિસ્થાપક એટલું આપણે કહેવાનું છે। આપણે પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન સમાન બતાવી દઈએ તો એમ કહી શકીએ વેગમાનનું શું થાય છે? સંરક્ષણ। અને બીજું તો કે ગતિ ઉર્જા બેયની સમાન બતાવી દઈએ પ્રારંભ અને અંતિમ તો ગતિ ઉર્જાનું સંરક્ષણ। તો બેયનું સંરક્ષણ થાય એટલે અથડામણ જે છે એ કહી શકીએ સ્થિતિસ્થાપક અથડામણ। તો ચેક કરીએ આપણે, પ્રશ્ન બરાબર સમજીએ આકૃતિ દ્વારા। અહીંયા આપણને એક દિવાલ આપેલી છે, એક અણુ સમક્ષિતિજ દિવાલ સાથે, આ દિવાલ છે અણુ છે, અહીંયાથી આ એક અણુ સમક્ષિતિજ દિવાલ સાથે લંબ સાથેનો ખૂણો કીધો છે 30 અને એની ઝડપ u બરાબર આપી છે 200 મીટર પર સેકન્ડની ઝડપથી અથડાય અને તે જ ઝડપથી પાછો ફેંકાય એટલે આ જે ઝડપ છે એટલી જ ઝડપથી આ પાછો ફેંકાય છે એટલે અંતિમ ઝડપ v બરાબર પણ આપણે કહીએ છીએ 200 મીટર પર સેકન્ડ। તો ખૂણો એટલી જ ઝડપથી પાછો તો એટલા જ બરાબર ખૂણે એટલે ખૂણો બી થઈ જાય 30। તો અથડામણ છે સ્થિતિસ્થાપક છે કે નહીં એવું આપણે કહેવાનું છે। તો પ્રશ્નને સમજવા માટે સૌથી પહેલાં તો દિવાલનું દળ કેપિટલ M અને અણુનું દળ છે એને હું કહી દઉં છું સ્મોલ m। આપણે એટલી તો ખબર પડે કે દિવાલ છે એ કેવી હશે? સ્થિર છે। તો દિવાલ સ્થિર છે અને અણુ દિવાલ સાથે અથડાય ત્યારે તેનું પ્રારંભિક વેગમાન, તો પ્રારંભિક છે એટલે પી કહી દઈએ છીએ, પી બરાબર mu વેક્ટર। તો અહીંયા બી ત્રાસો સંઘાતને રિલેટેડ એટલે વેક્ટર અને વેક્ટરમાં એના ઘટકો આપણે વિચારવા પડશે। તો ઘટકોની અંદર આ અંદર તરફ આવે છે એટલે એને સમજવા માટે આપણે લંબાવી દઈએ છીએ આ રીતે, બરાબર। તો આ અહીંયા 30નો ખૂણો હોય તો આ બી કેટલાનો થાય? 30, જેને કહેવાય આપણે અભિકોણ। જૂના ધોરણોની અંદર આવી ગયું આપણે। તો જેની હારે થીટા ખૂણો બને એ એનો જે છે એ કેવો ઘટક થશે? કોસ ઘટક। પ્રારંભિક વેગ u
बराबर है। अने अणुनु जे दळ छे ए स्मॉल एम एटले आ थई जाय mu cos 30 अने बीजो घटक आपणने मळे बराबर जेनी हारे थीटा खूणो ए cos अने ए सिवायनो sin एटले आ बनशे mu sin 30 mu cos 30 mu sin 30। त्यारबाद અથડાઈને પાછો પડે ત્યારે બી ખૂણો 30 એના બી આપણે બે ઘટકો વિચારી શકીએ। આ જેની હારે થીટા બને આ 30નો ખૂણો છે બરાબર, તો આ થઈ જાય mv, અણુનું દળ તો એટલું જ છે એટલે mv અને cos 30 અને આ થઈ જાય mv sin 30 ઘટકો લઈ લીધા આપણે। તો પ્રારંભિક વેગમાન mu, તો અથડામણ પહેલા અને બીજા કન્સેપ્ટમાં કહેશું અથડામણ બાદ। તો અથડામણ પહેલા mu નો x દિશાનો ઘટક, mu એટલે વેગમાન, mv વેગમાન એટલે હારે લખીને mu નો x દિશાનો ઘટક। તો mu નો x દિશાનો ઘટક ડાબી બાજુ છે એટલે આવશે -mu cos 30 -mu 200 cos 30 √3/2 100 √3 -100 √3m। આ જ રીતે mu નો y દિશાનો ઘટક, તો mu નો y દિશાનો ઘટક ઉપર બાજુ આ છે mu sin 30 mu 200 sin 30 1/2 100 બરાબર થઈ જાય 100m। આથી અથડામણ પહેલા। હવે વાત આવશે અથડામણ બાદ। તો અથડામણ બાદ mv નો x દિશાનો ઘટક, તો અથડામણ બાદ mv નો x દિશાનો ઘટક જમણી બાજુ mv cos 30, તો v એટલો જ છે 200 જ, એટલી જ ઝડપ કીધી છે √3/2, તો આ બી 100 √3m। અને mv નો y દિશાનો ઘટક, તો જેની અંદર આવશે mv sin 30, ઝડપ અહીંયા સમાન આપી છે 200 × 1/2 બરાબર 100m। તો આપણને ખબર પડી જાય છે અહીંયા તંત્રનું પ્રારંભિક વેગમાન બરાબર તંત્રનું અંતિમ વેગમાન। જોઈએ કે અહીંયા 100 √3m અને આ 100m, અહીંયા બી આ 100 √3m અને આ 100m। તેથી વેગમાનનું શું થાય છે? વેગમાનનું સંરક્ષણ થાય છે। હવે વાત છે અથડામણ કઈ છે, તો એના માટે ગતિ ઉર્જા ચેક કરવી પડે। તો આપણને જેટલી પ્રારંભિક ઝડપ આપી છે એટલી જ અંતિમ ઝડપ છે। તો અહીં v અને u કેવા હોવાથી? સમાન હોવાથી, અને દળ તો એક જ છે અણુનું બરાબર છે। તો v અને u સમાન હોવાથી ગતિ ઉર્જા કેવી મળશે આપણને? સમાન થાય। ગતિ ઉર્જા સમાન થાય, તેથી ગતિ ઉર્જાનું પણ શું થાય? સંરક્ષણ થાય। તેથી અથડામણ એ સ્થિતિસ્થાપક અથડામણ છે। અથડામણ કયા પ્રકારની છે એવું કહેવાનું હતું, તો અથડામણ છે એ સ્થિતિસ્થાપક અથડામણ છે। કમ્પ્લીટ થઈ ગયું। સાબિતીનો પ્રશ્ન હતો બરાબર, વેગમાનનું સંરક્ષણ થાય છે એવું સાબિત કરો, અને અથડામણ કયા પ્રકારની છે? તો વેગમાનનું સંરક્ષણ થાય છે એવું સાબિત થઈ ગયું, અને અથડામણ છે એ સ્થિતિસ્થાપક અથડામણ। ત્યાર પછીનો જે પ્રશ્ન છે 16મો દાખલો। 16મા દાખલાની અંદર બરાબર છે એકદમ સરળ પ્રશ્ન આપ્યો છે આપણને। બે એક જ સરખા બોલ બેરિંગ એકબીજાના સંપર્કમાં રહે તે રીતે ઘર્ષણ રહિત ટેબલ ઉપર સ્થિર પડેલા છે। અહીંયા આકૃતિ છે એ મહત્વની છે। 6.16 આ એક દડો છે જેનો વેગ આપ્યો છે v, અને આ બે બોલ છે એ એકબીજાના સંપર્કમાં છે બરાબર છે, અને ટેબલ ઉપર સ્થિર પડેલા છે ઘર્ષણ રહિત બીજો અને ત્રીજો બોલ। તો એમાં આપણને જુદી જુદી 3 આકૃતિ આપી છે, જેમાં અહીંયા v0 પહેલા બોલ માટે અને આ બે માટેનો વેગ v/2। બીજી આકૃતિમાં આપણને કીધું છે 1 2 બે ભેગા છે v0 અને
એનો જે વેગ છે એ v ત્રીજા બોલ માટે, અને ત્રીજી આકૃતિની અંદર 3 એ 3 ભેગા થઈ જઈશ 1 2 3 અને એનો જે વેગ છે એ v/3. આવી આપણને એક આકૃતિ છે, આકૃતિને રિલેટેડ આપણે ચર્ચા કરવાની છે. જેમને તેટલા જ દળનું v જેટલી ઝડપથી ગતિ કરતું એક બોલ બેરિંગ સન્મુખ હેડ ઓન, તો આપણે કીધું હેડ ઓન એટલે એક પારિમાણિક સંઘાત, અને ત્રાસો સંઘાત તો દ્વિપરિમાણિક. તો અહીંયા એક પરિમાણિક સંઘાત કીધું છે, અને અથડામણ સ્થિતિસ્થાપક અહીંયા બી આપણને કીધું છે અથડામણ સ્થિતિસ્થાપક હોય તો અથડામણ બાદ નીચે આપેલ આકૃતિમાં કયું પરિણામ શક્ય છે. તો ત્રણેય આકૃતિ માટે આપણે એ ચેક કરવાનું છે કે કેમાં સ્થિતિસ્થાપક અથડામણ શક્ય. તો સ્થિતિસ્થાપક અથડામણમાં શું ચેક કરવાનું હોય તો કે ગતિ ઉર્જા સમાન હોવી જોઈએ પ્રારંભમાં ને અંતિમમાં. તો પહેલી આકૃતિ માટે એટલે કિસ્સા 1 માટે આપણે પ્રારંભિક ગતિ ઉર્જા તો પ્રારંભિક ગતિ ઉર્જા જે છે એનો વેગ આપ્યો છે આપણને v એટલે 1/2 mv². સંઘાત પહેલા પ્રારંભિક ગતિ ઉર્જા એટલે પ્રારંભિક ગતિ ઉર્જા બધા માટે કોમન રહે ને, સંઘાત પહેલા એ મેળવી લઈએ. કિસ્સો 1 ને પણ સંઘાત પહેલા પ્રારંભિક ગતિ ઉર્જા અને દરેકનું દળ છે એ m છે 1/2 mv². આ બે તો 0 છે એટલે 0, એટલે પ્રારંભિક ગતિ ઉર્જા મળે છે આપણને 1/2 mv². હવે સંઘાત થયા પછી તો સંઘાત બાદ અંતિમ ગતિ ઉર્જા, તો એ અંતિમ ગતિ ઉર્જા કેસ 1 માટે તો પહેલી આકૃતિ માટે અંતિમ ગતિ ઉર્જા પહેલા દળનો વેગ 0 એટલે એ 0 થઈ જાય, પ્લસ આ બેનું દળ સમાન છે 1/2 mv/2². બેના દળ સમાન છે એટલે m1 + m2, કારણ કે બેની ઝડપ સમાન છે એટલે v/2². સમજાય? ગતિ ઉર્જાનું સમીકરણ 1/2 mv², 1/2 કોમન. હવે અહીંયા દળ એટલે આ બેનું ટોટલ દળ, બે એકબીજા સાથે એટલે ટોટલ દળ થઈ જાય m1 + m2, અને v ઝડપ એ બેની કેટલી છે v/2. તો m1 ને m2 તો સમાન છે એટલે m + m. તો જેના આધારે આપણને 1/2 2m અને v²/4 તો મળશે 1/2 mv², 1/4 mv². શું મળે છે? 1/4 mv². ત્યારબાદ કેસ 2 માટે અંતિમ ગતિ ઉર્જા. હાલો, કેસ 2 માટે અંતિમ ગતિ ઉર્જા 1 અને 2 બેયની ઝડપ 0 એટલે 0, ખાલી ત્રીજા માટે ઝડપ v તો 1/2 m અને v² એટલે મળશે 1/2 mv². અને ત્યારબાદ કેસ 3 જેની અંતિમ ગતિ ઉર્જા, તો કેસ 3 માટે અંતિમ ગતિ ઉર્જા ત્રણે એકબીજા સાથે ભેગા થઈ જાય છે એટલે 1/2 ટોટલ દળ m1 + m2 + m અને એનો વેગ છે એ v/3. તો થઈ જાય 1/2 આ 3m અને આ થઈ જાય v²/9, 3 તેરી 9 એટલે 1/6 mv². તો પહેલામાં મળ્યું 1/4 mv², બીજામાં મળ્યું 1/2 mv² અને ત્રીજામાં મળ્યું 1/6 mv². તો કયા કેસ માટે ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય છે એવું કહે કે તો પ્રારંભમાં 1/2 mv² ઉર્જા છે, કેસ 2માં કેટલી મળી 1/2 mv². તો આપણે એવું કહી શકીએ કેસ 2 માટે પ્રારંભિક ગતિ ઉર્જા બરાબર શું થાય છે? અંતિમ ગતિ ઉર્જા. કેસ 2 માટે બરાબર પ્રારંભિક ગતિ ઉર્જા બરાબર અંતિમ ગતિ ઉર્જા. એટલે કેસ 2 એ શું આવશે? એ કેવી અથડામણ છે? સ્થિતિસ્થાપક અથડામણ છે. કઈ આકૃતિ સ્થિતિસ્થાપક અથડામણ દર્શાવે એવું આપણને પૂછ્યું હતું. તો આજે બીજા નંબરની આકૃતિ આ 1, આ 2 અને આ 3. બીજા નંબરની આકૃતિ છે એ શું દર્શાવે છે? સ્થિતિસ્થાપક અથડામણ.
ત્યાર પછીનો દાખલો છે આપણી સામે 17મો દાખલો કે એક લોલકના ગોળા એને લંબ સાથે 30ના ખૂણેથી છોડતા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એટલા જ દળના ટેબલ ઉપર પડેલા સ્થિર દડા બી સાથે અથડાય છે. લોલકનો એક ગોળો છે એ જેનું દળ એમ છે અને અહીંયા આ ટેબલ છે અને ટેબલ ઉપરનો આ જે દડો છે એ બી છે જેનું દળ પણ એટલું જ છે અને જે બી સાથે અથડાય છે. તો અથડામણ બાદ ગોળો એ કેટલે ઊંચે સુધી જશે અને ગોળાના કદને અવગણો અને અથડામણ સ્થિતિસ્થાપક છે એવું માનો. અહીંયા સ્થિતિસ્થાપક અથડામણ કીધી છે એટલે પ્રારંભિક અને અંતિમ વેગમાન સમાન અને પ્રારંભિક ગતિ ઉર્જા બરાબર અંતિમ ગતિ ઉર્જા, તો જ સ્થિતિસ્થાપક અથડામણ થાય. તો સૌથી પહેલાં તો આવે સ્થિતિસ્થાપક અથડામણ હોવાથી ગોળો એ ટેબલ પરના ગોળા બી સાથે અથડાય છે ત્યારે તેની સંપૂર્ણ ગતિ ઉર્જા ગોળા બીને મળે છે. કારણ કે આ સ્થિર છે, આ જ્યારે આની યારે અથડાય છે એટલે ગોળો એ અહીંયા આવી જશે અને એનો વેગ છે એ 0 થઈ જાય એટલે એની સંપૂર્ણ ગતિ ઉર્જા છે એ કેને મળી જાય છે? ગોળા બીને. અને ગોળો એ ગોળા બીના સ્થાને કેવો થઈ જાય છે? સ્થિર થઈ જાય છે. પ્રારંભમાં બી સ્થિર હતો, આ એની સંપૂર્ણ ઉર્જા બીને મળી જાય અથડાશે એટલે, તો બી સ્થિર થઈ જાય અને એ છે એ ગતિ કરવા લાગશે. આથી બી સ્થિર થઈ જાય અને તે ઊંચે જતો નથી. તો ગોળા બીના વેગથી ગોળો એ ગતિ કરવા લાગે. કારણ કે તો જ પ્રારંભિક અને અંતિમ વેગ સમાન થાય. પ્રારંભમાં આ સ્થિર છે, આ ગતિ કરે છે, તો હવે એ અહીંયા આવી ગયો તો બી ગતિ કરવા લાગશે. તો કેટલા વેગથી? જે એનો વેગ હશે એ કેને લાગુ પડી જાય? બીને. એટલે ગોળો બી એ ગોળા એના વેગથી ગોળા બીના વેગથી ગોળો એ શું કરવા લાગે છે? ગતિ કરવા લાગે છે. આટલો લોજિકલ પ્રશ્ન જ પૂછ્યો છે ખાલી આપણને અહીંયા. ત્યાર પછી 18મો દાખલો, તો એની અંદર બી એક લોલકના ગોળાને સમક્ષિતિ સ્થાન પરથી છોડવામાં આવે છે. આ લોલકનો ગોળો છે એ, આ એનું કેવું સ્થાન છે? સમક્ષિતિજ સ્થાન. સમક્ષિતિજ સ્થાન પરથી છોડવામાં આવે છે. લોલકની લંબાઈ 1.5 મીટર. આ લોલકની લંબાઈ છે 1.5 મીટર. તો ગોળો જ્યારે ન્યૂનતમ બિંદુએ આવે, ન્યૂનતમ બિંદુ એટલે અહીંયા જમીન ઉપર આવે એવી વાત થાય, એ બિંદુને આપણે કહી દઈએ છીએ બી. આ 1.5 હોય તો આ બી 1.5 જ થાય. ન્યૂનતમ બિંદુએ આવે છે તો ન્યૂનતમ બિંદુ આવે ત્યારે એની ઝડપ કેટલી આપેલ છે? એ પ્રમાણે પ્રારંભિક ઉર્જાની 5% ઉર્જા એ હવાના અવરોધક બળ સામે ગુમાવે છે. પ્રારંભિક ઉર્જાની 5% ઉર્જા છે એ હવાના અવરોધક બળ સામે ગુમાવે છે. એટલે એ પાસે ગોળાની સ્થિતિ ઉર્જા, બિંદુ એ પાસે ગોળાની સ્થિતિ ઉર્જા, તો આપણે એને કહીએ છીએ mgh, અને બી પાસે ગોળાની ગતિ ઉર્જા બરાબર 1/2 mv². તો આપણને કીધું છે કે હવાના અવરોધને કારણે 5% ઉર્જા છે એ બરાબર છે ગુમાવી દે છે. તો શું કહી શકીએ? બી પાસેની ગતિ ઉર્જા, ગોળો એ ક્યાંથી ક્યાં જાય છે? ગોળા બી તરફ. ગોળો એ ગોળા બી તરફ જતો હોવાથી ગતિ ઉર્જામાં શું થાય? ઘટાડો થાય.
तो बी पासे केटली गति ऊर्जा हशे तो के ए ना केटला टका 5% जे छे बराबर छे ए वपराई जाय छे तो गोळा ए नी स्थिति ऊर्जाना केटला टका तो के 95%। 5% वपराई जाए એટલે 95 એટલે 0.95 અને સ્થિતિ ઊર્જા એટલે mgh અને ગતિ ઊર્જા એટલે 1/2 mv²। mm કેન્સલ થઈ જાય v² 0.95 ગુણ્યા g 9.8 અને ગુણ્યા h 1.5 લોલકની લંબાઈ h થઈ જાય અને છેદમાં સોરી આ બે છે અંશમાં આવી જાય v² કરતા એટલે ગુણ્યા 2 0.95 ગુણ્યા 9.8 ગુણ્યા 1.5 અને ગુણ્યા 2 तो जवाब मळे न्या बराबर है v वर्गमूल काटता सीधू ज v बराबर 5.28 मीटर पर सेकंड। आपने पूछू तो न्यूनतम बिंदु आवे त्यारे एनी झड़प केटली तो न्यूनतम बिंदु आवे बराबर है त्यारे तेनी झड़प 5.28। स्थिति ऊर्जा ए पासेनी स्थिति ऊर्जा ए थी बी तरफ जाओ तो एनु रूपांतर शेमा थतुं जाय छे गति ऊर्जा में तो ए थी बी तरफ जता गति ऊर्जा में रूपांतर थी जाए स्थिति ऊर्जाનું શેમાં રૂપાંતર થતું જાય ગતિ ઊર્જામાં આપણે થિયરીની અંદર ભણી ગયા છે જ્યાં સ્થિતિ ઊર્જા મહત્તમ તો ગતિ ઊર્જા ન્યૂનતમ અને ગતિ ઊર્જા ન્યૂનતમ તો સ્થિતિ ઊર્જા મહત્તમ। અને ત્યારબાદ 19મા દાખલામાં એકદમ સરળ લોજિકલ પ્રશ્ન 300 kg દળની એક લારી 25 kg રેતીનો કોથળો લઈને ઘર્ષણ રહિત રસ્તા ઉપર 27 km/hની ઝડપે એક ધારી ઝડપથી ગતિ કરે છે। આ એક લારી છે ટ્રેક્ટરની બરાબર। આની અંદર એક આ શું મૂક્યો છે તો કે એક રેતીનો શું મૂક્યો છે એક કોથળો જેનો વજન છે 25 kg અને લારીનો વજન છે 300 kg। લારી છે એ 27 km/hની ઝડપે શું કરે છે ગતિ કરે। થોડા સમય પછી એક કાણામાંથી 0.05 kg/s દરે નીકળી રહેલા લારીના તળિયા ઉપર ઢોળાવાલા આ રેતી આની અંદર આ રેતી ભરી છે એમાં અહીંયા કોથળામાં એક કાણું છે તો કાણામાંથી રેતી ક્યાં આવવા માંડે છે બહાર આ રીતે। તો રેતી બહાર આવે ત્યારે રેતીનો સંપૂર્ણ કોથળો ખાલી થઈ જાય છે। રેતી ટોટલી રેતી ક્યાં આવી જાય છે બહાર આવી જાય છે। તો લારીની ઝડપ કેટલી શું ફેર પડે વજન તો એટલું ને એટલું રહેવાનું છે 300 kg ને લારીની કોથળાની અંદર 25 કિલો રેતી બરાબર છે તો રેતી કાંઈ બહાર નથી જતી એ ક્યાં રહે છે લારીની અંદર જ રહે છે। તો ઝડપ જે છે એ 27 કિલોમીટર મતલબ કાંઈ ફેર નથી પડવાનો બરાબર છે। આનું જે ઝડપ છે એ તો કેવી રહેવાની છે અચળ કારણ કે એનો વજન તો એટલો ને એટલો રહે એમાં કોઈ ફેર પડતો નથી। અને ઘર્ષણ રહિત બરાબર છે ઘર્ષણ રહિત રસ્તો કીધો છે તો લારીની ઝડપ કેવી રહેશે અચળ રહેશે અને અચળ રહેશે એટલે બરાબર ખાલી થઈ જાય ત્યારે કોથળો સંપૂર્ણ ખાલી થઈ જાય ત્યારે કોથળો રેતીનો કોથળો સંપૂર્ણ ખાલી થાય ત્યારે લારીની ઝડપ આટલી ને આટલી રહે 27 km/h। ખાલી સમજવાનો છે બરાબર। લોજિકલ પ્રશ્ન પૂછ્યો છે તો 19મો દાખલો બી અહીંયા કમ્પ્લીટ થઈ જાય 20મો આપણે કરાવી દીધો છે। ત્યારબાદ નેક્સ્ટ લેક્ચરમાં આપણે 21, 22 અને 23ની ચર્ચા કરીશું।